વ્યાયામ અને કલા સંઘ દ્વારા બહેરી સરકારને અસરકારક રજૂઆત પણ મુદ્દો પાળ્યો નથી તેવું કહી રહ્યા છે, આપ જણાવશો? સાહેબ, મારો એક જ પ્રશ્ન છે શિક્ષણ ક્ષેત્રે કે હર વર્ષે આ લોકો રમશે ગુજરાત, ખેલશે ગુજરાત, કરોડો રૂપિયા બગાડતા હોય છે, પરંતુ પ્રાથમિક શિક્ષણમાં આજે પણ ધોરણ 1 થી 6 માં વ્યાયામ શિક્ષકની ભરતી આ લોકો કેમ નથી કરતા? તો બાળક રમશે કેવી રીતે, ખેલશે કેવી રીતે? છેલ્લા 10 વર્ષથી એક પણ વ્યાયામ શિક્ષકની પ્રાઇમરી વિભાગમાં ભરતી કરવામાં આવી નથી. પૂછી જો એમને. ગુજરાતની અંદર છેલ્લા 10 વર્ષથી પ્રાથમિક શિક્ષણની અંદર આરટીવીના નિયમ મુજબ 100 બાળકો હોય ત્યારે એક વ્યાયામ શિક્ષક, ચિત્ર શિક્ષક કે સંગીત શિક્ષક હોવો જ જોઈએ એવો ભારત સરકારનો નિયમ છે. ભારત સરકારની અંદર બીજા રાજ્યોની અંદર આ નિયમ મુજબ શિક્ષકોને નિમણૂક આપવામાં આવે તો ગુજરાત રાજ્યમાં કેમ નહીં? 9 થી 12 ધોરણની અંદર 4 ક્લાસ વચ્ચે શિક્ષક હોવો જોઈએ. આપણા ગુજરાત રાજ્યમાં કેમ નહીં? શું ગુજરાત રાજ્યની અંદર બાળકોની સંખ્યા પૂરતી નથી? 100 વિદ્યાર્થીઓ એક શાળામાં ભણતા નથી? 9 થી 12 ના ક્લાસ નથી? સરકારી શાળાના બાળકો પૂછે છે, અમારા મનગમતા વિષયો શારીરિક શિક્ષણ અને ચિત્ર ક્યાં છે? બાકી બધા વિષયોએ તો અમારું તેલ કાઢી નાખ્યું છે.